વડોદરાના વકીલ હિતેશ ગુપ્તા સામેની કાર્યવાહી સામે વડોદરા બાર એસોસિએશન લાલઘૂમ ઉગ્ર આંદોલનની ચીમકી સાથે ઠરાવ પસાર। વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત ન્યૂ એડવોકેટ હાઉસ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા અને તેમના પરિવાર સામે નોંધાયેલા કથિત ખોટા કેસ અંગે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી, જેમાં એસોસિએશન દ્વારા એક સુરે વિરોધ નોંધાવી મક્કમ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ, ઉપપ્રમુખ અને જનરલ સેક્રેટરી સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો। ઠરાવ મુજબ જો પોલીસ દ્વારા યોગ્ય પુરાવા વગર વકીલ હિતેશ ગુપ્તા, તેમના ધર્મપત્ની કે અન્ય કોઈ વકીલ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કે ટોર્ચરિંગ કરવામાં આવશે તો તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવશે। એસોસિએશન આ અંગે રેન્જ આઈજી સંદીપસિંહને રૂબરૂ લેખિત રજૂઆત કરશે। બાર એસોસિએશનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે વકીલો સામે જો કોઈ પાયાવિહોણી કે એકતરફી કાર્યવાહી કરવામાં આવશે તો આવનારા દિવસોમાં બરોડા બાર એસોસિએશન દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। પ્રમુખ હસમુખ ભટ્ટે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા વકીલોના રક્ષણ માટે કાયદાકીય અને વિરોધના તમામ રસ્તા અપનાવી ખાતરી આપી હતી। સંખેડા પોલીસ સ્ટેશનની અંદર વડોદરા વકીલ મંડળના સિનિયર એડવોકેટ તેમજ તેમની પત્ની અને એક જુનિયર વકીલ સામે જે ગેંગરેપની અને એટ્રોસિટીની જે ફરિયાદ થયેલી છે એ ફરિયાદની તલપરસી તપાસ ન થાય, પુરાવા એકત્રિત કરવામાં ન આવે અને તેમના વિરુદ્ધ કોઈ પુરાવો ન મળે તો એમને છોડી દેવામાં આવે, ફરિયાદ પરત ખેંચવામાં આવે। પુરાવા ન મળે ત્યાં સુધી તેમની કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરે એ બાબતે આજે વડોદરા વકીલ મંડળની કારોબારીની મિટિંગ કરવામાં આવી હતી અને એ મિટિંગની અંદર સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું કે જ્યાં સુધી પ્રાથમિક તપાસ અને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી પૂરી ન થાય અને પુરાવાનો પ્રોસેસ પૂરો ન થાય ત્યાં સુધી અમારા આ ત્રણેય વકીલ છે એમાંથી કોઈની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ નહીં અને જો થશે તો વડોદરા વકીલ મંડળ ઉગ્ર આંદોલન કરી અને પોલીસ સ્ટેશન અને ખાસ કરીને આઈજી ઓફિસ જે જૂની કલેક્ટર ઓફિસમાં છે એનો ઘેરાવો કરી અચોક્કસ મુદત માટે ત્યાં મોટી સંખ્યામાં વકીલો બેસી જશે।